अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार मળી રહ્યા છે માંડલ અમરેલી અંધાપા કાંડમાં મોટી કાર્યવાહી થઈ છે। અંધાપા કાંડમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલનો નિર્ણય સામે આવ્યો, જેમાં 3 ડોક્ટરને સસ્પેન્ડ કરાયા છે। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને બરખાસ્ત કરાયા હોવાની વિગત મળી રહી છે। માંડલ હોસ્પિટલના 1 અને અમરેલી હોસ્પિટલના 2 તબીબના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ખૂબ મોટી કાર્યવાહી। માંડલ અમરેલી હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ। અમરેલી મેડિકલ કોલેજ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે। ત્યારે અંધાપા કાંડને લઈને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જે અંધાપા કાંડ સર્જાયો હતો તેમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મહત્વનો નિર્ણય છે અને કાર્યવાહીના ભાગરૂપે 3 ડોક્ટર સસ્પેન્ડ થઈ ગયા છે। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ બરખાસ્ત થયા છે। માંડલ હોસ્પિટલના 1 અને અમરેલી હોસ્પિટલના 2 તબીબના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ખૂબ જ મોટી કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીના ભાગરૂપે માંડલ અમરેલી હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ ભલામણ કરાઈ છે। અમરેલી મેડિકલ કોલેજ સામે પણ કડક કાર્યવાહીના આદેશ। તો આ ખૂબ જ મોટી કાર્યવાહી કરાઈ છે કે જેમાં ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। જિગ્નેશ, અંધાપા કાંડમાં ખૂબ જ મોટી કાર્યવાહી, શું વિગત? હિના, જે પ્રકારે અંધાપા કાંડ સામે આવ્યો હતો ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય, કારણ કે અનેક એવા વ્યક્તિઓ હતા કે જેઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવવી પડી। અનેક પ્રયત્નો કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલના આઈ વિભાગ દ્વારા, પરંતુ તેમ છતાં તેમની દ્રષ્ટિ, તમામ વ્યક્તિઓની દ્રષ્ટિ પાછી લાવવામાં તેમને સફળતા મળી નહીં। અને આ જ બાબતે હવે જે આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે અને જે ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તેમણે 17/2/2024 રોજ મળેલ સભામાં નિર્ણય લઈ અને જે 3 જેટલા સર્જન ડોક્ટર હતા તેમના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, જેના કારણે તેઓ હવે પ્રેક્ટિસ કરી શકશે નહીં। જે 6 મહિના માટે જે વ્યક્તિઓના લાયસન્સ સસ્પેન્ડ થયા છે તેવા પણ વ્યક્તિઓ છે અને 3 મહિના માટે પણ વ્યક્તિના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે ડોક્ટરો છે તેમની વાત કરીશું તો અમરેલી હોસ્પિટલના ડોક્ટર પૂજા પરીખ તેમજ ડોક્ટર અંકિતા મોઢવાણીનું પણ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના અંધાપા કાંડના અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, ત્યારે હવે તબીબોએ પણ ચેતી જવાની જરૂર છે, કારણ કે તેમની નાની એવી ભૂલ અનેક વ્યક્તિઓને દ્રષ્ટિ ગુમાવવા માટે મજબૂર કરી દે છે। તે પ્રકારના કિસ્સામાં હવે સરકાર પણ એટલી ગંભીર છે। હિના, બિલકુલ જિગ્નેશ, તો કયા તબીબો સામે કાર્યવાહી થઈ છે એ પણ અમે તમને જણાવી દઈએ। અમરેલીથી ડોક્ટર અંકિતા મોઢવાણી સામે પણ કાર્યવાહી થઈ છે। અમરેલીથી ડોક્ટર MR જીટિયા આ ડોક્ટર છે કે જેમની ઉપર પણ કાર્યવાહી થઈ છે। હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ દોષિત છે।